નમસ્તે બાળ મિત્રો, મજામાં? ચલો આજે આપણે હિન્દી વિષયમાં 12મો પાઠ આપણે આજે ભણીશું. ભણવો છે ને બધાએ? તો એ પહેલા હું એક વાર્તા કહીશ. સાંભળવી છે ને વાર્તા બધાએ? ચલો. એક મોટું જંગલ હતું. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ હોય ને, એમાં વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, સસલું, હરણ, જીરાફ, ઝીબ્રા, આ ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં જંગલનો રાજા કોણ? તો સિંહ. તો સિંહ છે એ જંગલનો રાજા હતો. સિંહ જેમ કે એમ બીજા બધા પ્રાણીઓ કરે. તો ઘણા વર્ષથી સિંહ જંગલનો રાજા હતો. જેમ જેમ વર્ષો જાય એમ એ ઘરડો થતો જાય ને, તો સિંહ છે એ થોડો ઘરડો થઈ ગયો હતો, વૃદ્ધ થઈ ગયો હતો. એટલે એ બહુ જ્યાં ત્યાં ફરી શકતો ન હતો. એટલે અમુક બીજા જંગલના પ્રાણીઓ હોય એ બધાએ ભેગા થઈને એક મીટિંગ કરી. એવું કીધું કે હવે આ સિંહ છે એ તો ઘણો વૃદ્ધ થઈ ગયો છે. એટલે હરણે આવું કીધું કે એ તો વૃદ્ધ થઈ ગયો છે, એ પોતાનું ધ્યાન નથી રાખી શકતો, તો બીજાનું ધ્યાન એ કેવી રીતે રાખી શકશે? એને એવું કીધું તો કે હવે આપણે નવો રાજા ચૂનવો પડશે. એટલે કે આપણે નવો રાજા બનાવવો પડશે. તો એમાં એક હિપોપોટેમસ અને એક હાથી, આ બંને એવું કીધું કે ના, જંગલનો રાજા તો સિંહ જ રહેશે એમ. પણ બીજા બધા પ્રાણીઓ માન્યા નહીં. એ કે ના, આપણે રાજા તો નવો જ જોઈએ. બીજા કે અમારે ઘરે નાના નાના બાળકો છે અને સિંહ તો ઘરડો થઈ ગયો છે, એ અમારા બાળકોનું ધ્યાન કેવી રીતે રાખે, અમારું ધ્યાન કેવી રીતે રાખે? તો પછી બધાએ નક્કી કર્યું કે ચલો, તો નવો કોણ બનશે રાજા એમ? તો વરુ આવ્યું. વરુ કે હું ઘણો જ સુંદર છું એમ, અને મને બધું જ આવડે છે, મારામાં બધા જ લક્ષણો છે, અને હું ખૂબ જ સુંદર છું, એટલે મને રાજા બનાવો. અને હું નાનો છું. તો બીજા બધા છે, હરણ, સસલું, નાના નાના દેડકા, આ બધા તૈયાર થઈ ગયા કે હા, આપણા જંગલનો રાજા વરુ છે. પણ હાથી અને હિપોપોટેમસ એ બે એવું કીધું કે ના, જંગલનો રાજા વરુ નહીં, એ તો હજી નાનો છે, એને શું ખબર પડે રાજ્ય કરવાની? ખબર છે? એટલે આવું કીધું એમને. તો પછી હરણને બધા શું કે, હાથીને હિપોપોટેમસને કે તમે ઘરડા થઈ ગયા છો, તમે વૃદ્ધ થઈ ગયા છો, તમારી બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે, તમને અત્યારની ખબર ના પડે, આપણે રાજા તો વરુને જ બનાવવો છે. પછી બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે તો આપણે મત આપીએ, જેને વધારે મત થાય એ રાજા. તો મતનો દિવસ નક્કી થયો. તો એક બાજુ સિંહ અને એક બાજુ વરુ. તો બધાએ જ મત વરુને આપ્યા, અને સિંહને 2 જ મત મળ્યા. એ કોના હતા? હાથી અને હિપોપોટેમસ, બેના જ મત એને મળ્યા, કારણ કે એ બે વૃદ્ધ હતા અને એને સિંહને જ મત આપ્યો. બાકી બધા નાના એ વરુને મત આપ્યો, કેમ કે એ સુંદર હતું. બરાબર? પણ એ સુંદરતા થોડી ના જોવા આપણે, સુંદરતા જોવાય નહીં, એના લક્ષણો આપણે જોવા જોઈએ. બરાબર છે? તો એવી જ રીતે પછી વરુ તો રાજા બની ગયું, અને સિંહને ઉઠાડીને તે ત્યાં બેસી ગયો. પછી તો થોડો થોડો સમય પસાર થતો ગયો. પછી અને વરુએ એવું કીધું કે આપણી જે જગ્યા છે બગીચો, એ બગીચામાં બધા નાના નાના તમારા પ્રાણીના બચ્ચા છે, બધાએ ત્યાં રમવા એમને મોકલવાના બગીચામાં. તો બધા જે સસલું છે, શિયાળ છે, જીરાફ, ઝીબ્રા, દેડકા, કાચબા, બધાના બચ્ચાઓ ત્યાં રમવા જવા માંડ્યા રોજ. તો એક દિવસ તો સસલું આવ્યું. સસલું તો વરુ આગળ આવીને રડવા માંડ્યું કે મારું બચ્ચું ખોવાઈ ગયું છે. તો વરુ કે છે એ મળી જશે. પછી બીજા દિવસે કાચબો આવ્યો કે મારું બચ્ચું પણ નથી મળતું. એવી રીતે ધીમે 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 બધા જ પ્રાણીઓ આવવા માંડ્યા, અને બધાના બચ્ચા ખોવાવા લાગ્યા. તો હાથીએ અને હિપોપોટેમસે નક્કી કર્યું કે કંઈક નક્કી આમાં કાંઈક છે, હવે આપણે બગીચામાં જઈને ધ્યાન રાખવું પડશે. તો એ બંને બગીચામાં ગયા, એક બાજુ ઝાડીની પાછળ છુપાઈ ગયા અને જોવા માંડ્યા કે હવે સૂર્યાસ્ત થવા આવ્યો છે, એટલે કે સૂરજ આથમવા આવ્યો છે, ને અત્યારના ટાઈમે જ બચ્ચા ખોવાય છે. તો હાથીએ એવું નક્કી કર્યું હતું પહેલા કે મારા બચ્ચાને હું ત્યાં મોકલીશ, પછી જોઈએ કે શું થાય છે.
तो पछी सूर्यास्तનો समय આવ્યો એટલે હાથીનું જે નાનું નાનું બચ્ચું હતું એ વોલીબોલ હારે રમતું રમતું જતું હતું, તો દડો એનો આગો જતો રહ્યો, તો તે ત્યાં લેવા ગયું તો સામે કોઈનો પડછાયો દેખાયો એને, અને હાથીએ કીધું, કોણ છે તું? તો વરુ હતું સામે. તો તરત જ પાછળથી હાથી હિપોપોટેમસ આવી ગયા અને જોયું કે આ તો વરુ છે, એમ વરુ જ મારા બચ્ચાને ખાવા આવ્યું હતું. પછી બધા જ જંગલના પ્રાણીઓને ભેગા કર્યા અને કીધું કે જો તમે જેને સુંદરતા જોઈને તમે જેને રાજા બનાવ્યો હતો એ જ તમારા બચ્ચાને ખાઈ ગયો. બચ્ચાને કોણ ખાતું હતું? વરુ ખાઈ જતું હતું. તો પછી હાથીએ હિપોપોટેમસે બધા પ્રાણીઓને એવું કીધું કે કોઈ દિવસ સુંદરતા જોવાય નહીં, એના લક્ષણો જોવા પડે. માણસ નાનું હોય કે મોટું હોય પણ તેના લક્ષણો જોવા જોઈએ કે એ કામને અનુરૂપ છે કે નહીં. બરાબર છે? અને પછી તો વરુને ત્યાંથી કાઢી મૂક્યું અને જંગલનો રાજા ફરીથી સિંહને બનાવી દીધો. બરાબર છે? તો આમાં મેં શેની વાત કરી હતી વાર્તામાં? વરુની, સિંહની. તો હવે આ જે વરુ છે, વરુ એને આપણે હિન્દીમાં શું કહીએ છીએ? એને વરુને ભેડિયા કહીએ છીએ ને. બરાબર છે? તો આપણે આવી જ એક વાર્તા અહીંયા આપણે જોવાની છે, આપણો પાઠ કે જેનું નામ છે ભેડિયે કી સુંદરતા. બરાબર છે? શું છે આપણા પાઠનું નામ? ભેડિયે કી સુંદરતા. ભેડિયે કી સુંદરતા એટલે કે વરુની સુંદરતા. બરાબર છે? એ પાઠ આપણે આજે અહીંયા ભણવાનો છે. તો હું પહેલા એ વાંચું છું અને કહું છું. एक भेड़िया था, वह अपने को बहुत सुंदर समझता था. एक भेड़िया था, वह अपने को बहुत सुंदर समझता था. एक दिन जंगल में उसे एक आईना मिला. भेड़िए ने उस आईने में अपनी सूरत देखी. बाप रे, इतनी डरावनी. भेड़िया क्या बोला? आईने में अपनी सूरत देख के, बाप रे, इतनी डरावनी सूरत मेरी. तो भेड़िया अपनी ही सूरत से डर गया और वह आईना वहीं छोड़कर भाग गया. बराबर? वरु हतुं ए जंगलमां रखडतुं हतुं. तो जंगलमां એને એક અરીસો મળે છે. આઈના એટલે શું થાય? અરીસો મળે છે એને. તો એ અરીસો મળે છે એ પહેલા એને તો એવું હોય, અરીસો મળે છે એ પહેલા મેં ચહેરો નથી જોયો હતો, પણ એ પહેલા તો એને એવું થાય છે હું તો ખૂબ જ સુંદર છું. પણ જેવો અરીસો મળે છે એવો જ એનો એ ચહેરો જોવે છે ને, તો એને તો એવું થાય છે બાપ રે, મારો ચહેરો આટલો બધો ડરામણો છે એમ. અને એ ડરી જાય છે, કેમ કે એને કોઈ દિવસ પોતાનો ચહેરો જોયો હોતો નથી. અને આ ચહેરાથી તો ડરીને એ ક્યાં જતું રહે છે? ભાગી જાય છે. તો આવી રીતે આપણો આ પાઠ છે. તો હું અહીંયા એ લખું છું, તમારે બધાએ મારી સાથે સાથે લખવાનું છે. તો પહેલું શું આવશે? એક ભેડિયા था. एक भेड़िया था, वह अपने को बहुत सुंदर समझता था. वह वह अपने को बहुत सुंदर समझता था. एक दिन वह जंगल में घूम रहा था.
एक दिन वह जंगल में घूम रहा था। उस जंगल में उसे एक आईना मिल गया। उस जंगल में उसे एक आईना मिल गया। उस जंगल में उसे एक आईना मिल गया। भेड़िए ने आईने में अपनी सूरत देखी। भेड़िए ने आईने में अपनी सूरत देखी। और वह क्या बोला? बाप रे, इतनी डरावनी। वह क्या बोला? बाप रे, इतनी डरावनी। वह क्या बोला अपने सूरत देखकर? बाप रे, इतनी डरावनी। भेड़िया अपनी ही सूरत से डर गया। भेड़िया अपनी ही सूरत से डर गया। भेड़िया अपने ही सूरत से डर गया और आईना वहीं छोड़कर भाग गया। और आईना वहीं छोड़कर भाग गया। एक भेड़िया था। तुझे एक भेड़िया था। वह अपने को बहुत सुंदर समझता था। वह अपने को बहुत सुंदर समझता था। एक दिन वह जंगल में घूम रहा था। उस जंगल में उसे एक आईना मिल गया। भेड़िए ने आईने में अपनी सूरत देखी। बाप रे, इतनी डरावनी। भेड़िया अपनी ही सूरत से डर गया और आईना वहीं छोड़कर भाग गया। શું હતું? એ વરુ જંગલમાં રખડતું હતું તો એને એક અરીસો મળે છે અને એમાં એનો પોતાનો ચહેરો જોવે છે અને ડરી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે। હવે આમાં અમુક અમુક શબ્દો નવા છે, એ આપણે શબ્દોના અહીંયા અર્થ લખીશું। લખવા છે ને અર્થ? બધાએ પહેલા આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। આ પાઠ તમારે નોટબુકમાં લખવાનો છે અને પછી એના શબ્દાર્થ લખવાના છે। તો અહીંયા આપણે લખીશું શબ્દાર્થ। તો ભેડિયા, ભેડિયા એટલે વરુ। ભેડિયા એટલે થાય વરુ। વહ એટલે તે। વહનો અર્થ શું થાય? તે। પછી અપને, અપને એટલે પોતાને। अपने को એટલે પોતાને। बहुत એટલે ખૂબ।
સુંદર એટલે સુંદર ને સમજતા એટલે સમજવું। एक दिन वह जंगल में घूम रहा था। घूम એટલે ફરવું। घूम એટલે ફરવું। उस जंगल में उसे एक आईना मिल गया। आईना એટલે અરીસો। आईना એટલે થાય અરીસો। मिल गया એટલે મળ્યો। भेड़िए ने आईने में अपनी सूरत देखी। सूरत એટલે ચહેરો। सूरत એટલે થાય ચહેરો। પછી બાપ રે इतनी डरावनी। इतनी એટલે આટલી। આટલું અથવા આટલી। અને ડરાવની। ડરાવની એટલે ડરાવનું। ડરામણી। ડરાવની એટલે डरामणी। भेड़िया अपनी ही सूरत से डर गया એટલે बी गयो, डरी गयो। और आईना वही छोड़कर। छोड़कर એટલે મૂકીને અથવા છોડીને। छोड़कर એટલે મૂકીને અથવા છોડીને। भाग गया એટલે भागी गयो। चलो तो आ बधा आपड़ा शब्दों छे। भेड़िया એટલે वरु। वह એટલે ते। अपने એટલે પોતાને। घूम એટલે ફરવું। आईना એટલે અરીસો। सूरत એટલે ચહેરો। इतनी એટલે આટલી। डरावनी એટલે डरामणी। અને છોડકર એટલે મૂકીને, છોડીને। બરાબર છે? આ બધા આપણા શબ્દાર્થ છે તે તમારે તમારી નોટબુકમાં લખવાના છે। બધાએ લખ્યા છે ને? કારણ કે કેમ લખાવું છું આ બધા શબ્દાર્થ? અનુવાદ કરવાનું છે આપણે એટલે હું આ શબ્દાર્થ લખાવું છું। શબ્દાર્થ લખાવો એટલે તમને અનુવાદ તરત જ આવડી જાય। બરાબર છે? ચલો હવે આપણે અનુવાદ કરીશું। चलो तो अहींया पहलू आपणुं वाक्य छे एक भेड़िया था। तो एनुं गुजराती शुं थाय? एक वरु था एटले हतुं। एक वरु हतुं। एक वरु हतुं। वह अपने को बहुत सुंदर समझता था। वह एटले ते। अपने को एटले पोताने। बहुत एटले खूब। सुंदर एटले सुंदर। समझता था एटले समझतुं हतुं। ते पोताने खूब ज सुंदर समझतुं हतुं। ते પોતાને ખૂબ જ સુંદર સમજતું હતું। તે પોતાને ખૂબ જ સુંદર સમજતું હતું। પછી છે એક દિન વહ જંગલ में घूम रहा था। एक दिन એટલે એક દિવસ। वह એટલે वह એટલે આપણે શું કર્યું હતું ગુજરાતી અહીંયા? તે। તો અહીંયા પણ શું થશે? તે। એક દિવસ તે જંગલ में એટલે જંગલમાં। ઘૂમ એટલે આપણે શબ્દાક્ષર શું લખાવેલું હતું? ફરવું।
तो जंगल में फरी रहा था એટલે રહ્યો હતો। एक दिवस ते जंगल में फरी રહ્યો હતો अथवा હતું। एक दिवस ते जंगल में फरी રહ્યું હતું। एक दिवस ते जंगल में फरी રહ્યું હતું। उस जंगल में उसे एक आईना मिल गया। ते जंगल में उसे एटले तेने एक आईना आईना एटले शुं थाय अरीसो मिल गया एटले मळी गयो। ते जंगल में तेने एक अरीसो मळी गयो। ते जंगल में तेने एक अरीसो मळी गयो अथवा एक अरीसो मळी आव्यो। पछी छे भेड़िए ने आईने में अपनी सूरत देखी। हवे अरीसो मळ्यो એટલે अरीसामां तो शुं देखाय पोते ज देखाव ने बीजा तो कोई देखाय नहीं। तो भेड़िए ने आईने में अपनी सूरत देखी। भेड़िए ने एटले वरुए आईने में एटले अरीसामां अपनी एटले पोतानी सूरत एटले चेहरो अने देखी एटले जोयो। वरुए अरीसामां पोतानो चेहरो जोयो। वरुए अरीसामां पोतानो चेहरो जोयो। वरुए अरीसामां पोतानो चेहरो जोयो। जोईने शुं कीधुं बाप रे इतनी डरावनी। तो बाप रे आटली डरावनी એટલે કે આટલો ડરામણો મારો ચહેરો છે એમ। बाप रे आटलो डरामणो એટલે કે આટલો ડરામણો મારો ચહેરો છે એમ। डरावनो अथवा डरामणो चेहरो छे मारो। पछी भेड़िया अपनी ही सूरत से डर गया। भेड़िया अपनी ही सूरत से डर गया। वरु अपनी ही એટલે પોતાની सूरत से એટલે ચહેરાથી डर गया એટલે डरी गयो। वरु पोताना चेहराथी डरी गયું। वरु पोताना चेहराथी डरी गયું। वरु पोताना चेहराथी डरी गયું। पछी छे आईना वहीं छोड़कर भाग गया। हवे एने अरीसामां पोतानो चेहरो जोयो એટલે શું કર્યું એને तो आईना वहीं छोड़कर भाग गया। એટલે आईना એટલે अरीसो वहीं એટલે ત્યાં छोड़कर એટલે મૂકીને भाग गया એટલે भागी गयो। तो अरीसो ત્યાં छोड़ीने भागी गयो। अरीसो ત્યાં छोड़ीने
ભાગી ગયું. અરીસો ત્યાં જ છોડીને વરુ ભાગી ગયું. આ આપણું ગુજરાતીમાં અનુવાદ થયું. તો પહેલું વાક્ય છે આપણું, એક ભેડિયા થા. એનું ગુજરાતી થાય, એક વરુ હતું. તમારે બધાએ જ તમારી નોટબુકમાં આ બધું જ અનુવાદ લખવાનું છે. ઓકે? તો પહેલું છે એક ભેડિયા થા, એક વરુ હતું. બીજું વાક્ય છે વહ અપને કો બહુત સુંદર સમજતા થા. તો એનું ગુજરાતી થાય, તે પોતાને ખૂબ જ સુંદર સમજતું હતું. પછીનું છે એક દિન વહ જંગલ મેં ઘૂમ રહા થા. એટલે એક દિવસ તે જંગલમાં ફરી રહ્યું હતું. એના પછીનું છે ઉસ જંગલ में उसे एक आईना मिल गया. એટલે તે જંગલમાં તેને એક અરીસો મળી ગયો. भेड़िए ने आईने में अपनी सूरत देखी. અરીસામાં વરુએ અરીસામાં પોતાનો ચહેરો જોયો. બાપ રે ઇતની ડરાવની. બાપ રે આટલો ડરાવણો, એટલે કે આટલો બધો ડરાવણો ચહેરો છે મારો. भेड़िया अपनी ही सूरत से डर गया. વરુ પોતાના જ ચહેરાથી ડરી ગયું. और आईना वहीं छोड़कर भाग गया. અરીસો ત્યાં જ છોડીને ભાગી ગયું. તો શું હતું એ? વરુ જંગલમાં આમ તેમ રખડતું હતું. એને કોઈ દિવસ તેનો ચહેરો જોયો ન હતો, પણ જંગલમાં રખડતા રખડતા તેને એક ચહેરો મળી આવે છે, એક અરીસો મળી આવે છે. એમાં એ ચહેરો જોવે છે પોતાનો. તો ચહેરો જોવે છે તો તેને તો એવું લાગે છે કે અરે મારો ચહેરો આટલો બધો ડરાવણો છે એમ, અને એ ડરી જાય છે. અને પોતાનો ચહેરો, જે અરીસો છે એ પોતાનો ચહેરો જોઈને અરીસો ત્યાં જ મૂકીને એ ભાગી જાય છે. તો આ આપણો આખો પાઠ આવી રીતે છે. તો તમે શબ્દાર્થ લખેલા હતા, એ શબ્દાર્થમાં જોઈને તેનું ગુજરાતી તમારે કરવાનું છે. હવે આપણે જે શબ્દાર્થ લખાવેલા હતા એના આપણે એકવાર જોડકા જોડીશું. બધાએ આ નોટબુકમાં લખવાનું છે. તો બધા પોતાની નોટબુકમાં લખશે કે જોડકા જોડો. જોડકા જોડો. તો આ બાજુ હું હિન્દી શબ્દ લખીશ. भेड़िया, आईना, सूरत, डरावनी. અને આ બાજુ હું ગુજરાતી શબ્દ લખીશ. ડરામણી, ચહેરો, અરીસો અને વરુ. હવે આ આપણે શબ્દ જોડવાના છે. ભેડિયા, તો ભેડિયાને શું કહેવાય? વરુ. તો આમાં વરુ ક્યાં છે? તો અહીંયા છે. તો આપણે એને આમ જોડી દઈશું. પછી છે આઈના. તો આઈનાનો અર્થ શું થાય? અરીસો. તો આમાં અરીસો આપણે ગોતવાનો છે. તો એને પણ આમ આપણે જોડી દઈશું. પછી છે સુરત. સુરત એટલે ચહેરો. તો ચહેરો અહીંયા છે. અને છેલ્લે છે ડરાવણી. એનો અર્થ થાય ડરામણી. તો એને આપણે આમ જોડી દઈશું. બરાબર છે? આવી રીતે તમારે હજી આપણે બીજા શબ્દો લખાવેલા હતા તે તમારે તમારી નોટબુકમાં લખીને જાતે જોડી દેવાના. આજે આપણે અડધો પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને આવતા પિરિયડમાં આપણે એનો બીજો ભાગ જોઈશું.